નમસ્કાર બાલમિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 6 ની અંદર જે 13મો પાઠ છે હાઈસ્કૂલમાં એના વિશે અભ્યાસ કરીશું. આ જે હાઈસ્કૂલમાં જે પાઠ છે એ ગાંધીજીની આત્મકથા જે છે એમાંથી ગાંધીજીના જે અમુક બાળપણના જે પ્રસંગ છે એનું અહીંયા નિરૂપણ કરવામાં આવેલું છે. તો ચાલો આપણે એની શરૂઆત કરી દઈએ. ગાંધીજીનો જન્મ 2/10/1869 અને અવસાન 30/1/1948 થયેલું છે. મોહનદાસ કરમચંદ ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્મા ગાંધી તરીકે સમસ્ત ભારતીય પ્રજાના હૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યા છે. વકીલાતનો વ્યવસાય કરતા હતા ત્યારે તેમણે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દુઓ ઉપર ગોરા અંગ્રેજોના રાગ દેશના જુલમ સામે સ્વમાન અને હક માટે લડત ચલાવી હતી. તો અહીંયા બાળકો ગાંધીજીનો ટૂંકમાં પરિચય આપવામાં આવેલો છે કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયેલો છે અને તેઓ રાષ્ટ્રપિતા અને મહાત્માનું બિરુદ પામેલા છે. એટલે કે રાષ્ટ્રપિતા તરીકે ઓળખાય છે અને મહાત્મા ગાંધી તરીકે પણ તે સમસ્ત જે ભારતીય પ્રજા છે એના હૃદયમાં એમને આદરભર્યું સ્થાન પામેલું છે. તેઓ વકીલાતનો વ્યવસાય કરતા હતા, એટલે કે તેઓ વકીલાતનું કામ કરતા હતા. તેમણે દક્ષિણ આફ્રિકાની અંદર જે હિન્દુઓ વસતા હતા એના ઉપર ગોરા અંગ્રેજો જુલમ કરી રહ્યા હતા, રાગદેશ રાખતા હતા. ગોરા અને કાળાનો રાગદેશ રાખતા હતા, એટલે કે ભેદભાવ રાખતા હતા. તો આપણા જે હિન્દુ લોકો હતા ત્યાં એ લોકોને પોતાનું સ્વમાન મળે, હક મળે તે માટે ગાંધીજીએ લડત ચલાવી હતી. પછી ભારતમાં આવી તેમણે દેશને સ્વરાજ અપાવવા માટે સફળ આગેવાની લીધી. દક્ષિણ આફ્રિકાથી તેઓ ભારત આવે છે ત્યારે આપણો ભારત દેશ છે એને સ્વતંત્ર કરવા, એટલે કે પોતાનું સ્વરાજ એમને પાછું મળે એના માટે ગાંધીજીએ લડત ચલાવી હતી, આંદોલન શરૂ કર્યું હતું. જીવનભર તેમણે સત્ય અને અહિંસાની ઉપાસના કરી હતી. ગાંધીજીએ જીવનભર એટલે કે તેઓ આખું જીવન એમને સત્ય અને અહિંસાની ઉપાસના કરી. હંમેશા સત્ય બોલવું, કોઈ ઉપર અહિંસા કરવી નહીં. સત્યના પ્રયોગો અથવા આત્મકથામાં ગાંધીજીએ નિખાલસતાથી સત્યની પ્રતિષ્ઠા કરતી પોતાની જીવનકથા સરળ અને સચોટ ગદ્યમાં નિરૂપી છે. તો બાળકો, સત્યના પ્રયોગો એ એમની એક આત્મકથા છે અને એમને પોતાની આત્મકથામાં પોતાનું સમગ્ર જીવન છે, જીવનકથા એ એમને સરળ અને સચોટ ભાષામાં ગદ્યમાં નિરૂપેલી છે. એ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓમાંની એક છે. આ જે સત્યના પ્રયોગો જે ગાંધીજીની આત્મકથા છે તે વિશ્વની ઘણી બધી આત્મકથાઓમાંની એક, એટલે કે ઉત્તમ અને શ્રેષ્ઠ છે. હિન્દ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિ યોગ, મંગલ પ્રભાત, વ્યાપક ધર્મભાવના વગેરે અનેક પુસ્તકોમાં તેમના વિચારો રજૂ થયેલા છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ પુસ્તકમાં ત્યાં ચાલેલી 8 વર્ષ લાંબી સત્યાગ્રહની લડતનો ચિતાર આપ્યો છે. ઇન્ડિયન ઓપિનિયન, યંગ ઇન્ડિયા, નવજીવન, હરિજન બંધુ વગેરે વિચારપત્રોના તેઓ તંત્રી હતા. ગાંધીજીના તમામ લખાણો ગાંધીજીનો અક્ષરદેહ નામે ગ્રંથ શ્રેણી રૂપે પ્રગટ થયો છે. ગાંધીજીએ પોતે જે લખાણો લખેલા છે તેમાં ગાંધીજીનો અક્ષરદેહ નામનો જે ગ્રંથ છે, ગ્રંથ શ્રેણી એ પ્રગટ થયેલો છે. સાદગી, સ્વાભાવિકતા, સરળતા અને ભાષાનું તળપદું બળ તેમના ગદ્યની લાક્ષણિકતા છે. ગાંધીજીનું જીવન જ એકદમ સાદગીભર્યું હતું અને સ્વાભાવિકતા હતી, સરળતા હતી. એમનું ભાષાનું જે તળપદું બળ હતું તે એમની ગદ્યની લાક્ષણિકતા છે. તેમણે રાષ્ટ્ર ઘડતર અને લોકશિક્ષણના કાર્યમાં ઉમદા ફાળો આપ્યો હતો. ગાંધીજીએ રાષ્ટ્ર ઘડતર એટલે કે પોતાના દેશનું ઘડતર થાય, રાષ્ટ્રનું ઘડતર સારું થાય અને લોકશિક્ષણના કાર્યની અંદર એમને ઉમદા ફાળો આપ્યો હતો. આ પ્રકરણ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગમાંથી લેવામાં આવેલું છે. તો બાળકો, આ જે 13મું હાઈસ્કૂલ નામનું જે પ્રકરણ છે તે ગાંધીજીની આત્મકથા, એમની આત્મકથા કઈ છે તો કે સત્યના પ્રયોગો, એમાંથી આ હાઈસ્કૂલ નામનું પ્રકરણ લેવામાં આવેલું છે. પરીક્ષામાં પણ ઘણીવાર પૂછાય છે કે હાઈસ્કૂલમાં આ પ્રકરણ છે તે ગાંધીજીની કઈ
શેમાંથી લેવામાં આવેલું છે તો કે સત્યના પ્રયોગોમાંથી એમની જે આત્મકથા છે એમાંથી લેવામાં આવેલું છે. ગાંધીજીના વિદ્યાર્થી જીવનના કેટલાક સ્મરણો આ આત્મકથા ખંડમાં સરળ અને સચોટ ભાષામાં આલેખાયેલા છે. તો ગાંધીજીનું જે વિદ્યાર્થી જીવન હતું એ જીવનના સ્મરણો એ આ આત્મકથાની અંદર સચોટ ભાષામાં આલેખવામાં આવેલા છે. ગાંધીજીનો બાળ વિવાહ થતાં અભ્યાસમાં પડતો વિક્ષેપ અને તેમની શરમાળ પ્રકૃતિનું તેમજ સેવાપરાયણ સ્વભાવનું સરસ આલેખન થયું છે. ગાંધીજીનો આ પ્રકરણની અંદર વાત કરવામાં આવી છે એમનો બાળપણના પ્રસંગ અને એ પણ વિદ્યાભ્યાસનો જે એમનો કાળ હતો એની વાત કરવામાં આવેલી છે કે ગાંધીજીનો બાળ વિવાહ થતાં એમને પોતાના અભ્યાસમાં ઘણો બધો વિક્ષેપ પડે છે. અને બીજું એક કે તેમની પ્રકૃતિ શરમાળ હતી, એટલે કે તેઓ ખૂબ જ શરમાળ હતા નાનપણમાં. અને સેવાપરાયણ એટલે કે સેવા પણ કરતા હતા. સેવાપરાયણ સ્વભાવનું સરસ અહીંયા હાઈસ્કૂલમાં જે આ પ્રકરણ છે એમાં એનું આલેખન કરવામાં આવેલું છે. તેમને કેળવણી વિશેના વિચારો પણ સ્પષ્ટ રીતે રજૂ કરેલા છે. તો અહીંયા આ જે પ્રકરણ છે એમાં કીધું કે છેલ્લે એમને કેળવણી વિશેના પણ વિચારો સરસ રીતે રજૂ કરેલા છે. તો ચાલો બાળકો, આપણે હવે આ જે પાઠ છે એની શરૂઆત કરી